વેલકમ ફ્રેન્ડ્સ આ વિડીયોમાં હું તમારા માટે એક સરસ મજાની ટ્રાન્સફોર્મ કંપની લઈને આવ્યો છું. નામ તમે અહીં જોઈ શકો છો, સિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ. ફ્રેન્ડ્સ, આ જે કંપની છે એનો એડવાન્ટેજ એ છે કે અમેરિકાનું જે ટેરિફ છે આના પર ઇફેક્ટ લગભગ નહીવત થાય છે. હા, ટ્રાન્સફોર્મર પર હજી પણ 0% ટેરિફ છે. મીન્સ આ કંપનીનો જે બિઝનેસ છે એ પૂરજોશમાં ચાલે છે. એટલા માટે આઈ થિંક આ સેકન્ડ ટાઈમ આ વિડીયો બનાવું છું. તમે એનું એનાલિસિસ અહીં આપણે જોઈ લઈએ. ચાલો, સિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ કંપનીનું નામ છે. કંપનીના બિઝનેસની વાત કરીએ તો ટ્રાન્સફોર્મર બનાવવાનું કામ કરે છે આ કંપનીના કેટલાક બેઝિક પેરામીટરની વાત કરીએ તો 4,600 કરોડનું માર્કેટ કેપ છે. તો સ્મોલ કેપ સાઇઝની કંપની છે. કંપનીની કરંટ માર્કેટ પ્રાઇસ અહીં તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ પ્રાઇસ વચ્ચે 2,700ની આજુબાજુ આવી હતી, તો ખરીદવાનો ખરેખર બહુ સારો ચાન્સ હતો. એક સાલનો હાઈ ને એક સાલનો લો પણ અહીં જોઈ શકો છો. કંપની પોતાના હાઈથી ખાસી નીચે છે, એનું રીઝન આપણે આગળ જાણવા મળશે તમને. પીની વાત કરીએ તો 24.9નો પી છે. ROE ROC બંને બહુ જ સરસ દેખાઈ રહ્યા છે. વાત કરીએ કંપની પર કર્જાની તો અહીં ₹0 કરજો આપણને જોવા મળે છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો પણ 0 જોવા મળી રહ્યો છે, જે બહુ સારી વાત છે. પ્રોમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 62.1%નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. ગીરવે મૂકેલા શેરની કોઈ જ સમસ્યા નથી. પીની વાત કરીએ અહીં તો 24.9 પી, ઇન્ડસ્ટ્રી પી પણ 24.9 છે. તો અકોર્ડિંગ ટુ પી કંપનીનું વેલ્યુએશન એવરેજ કહી શકાય, કેમ કે અહીં પી જે કંપનીનો ઇન્ડસ્ટ્રી પીથી બહુ નીચે પણ નથી ને બહુ ઉપર પણ નથી, એટલે બહુ ઓવર વેલ્યુ પણ નથી અકોર્ડિંગ ટુ પી, ને બહુ અંડર વેલ્યુ પણ બહુ જ અંડર વેલ્યુ પણ નથી એમ કહી શકાય. હવે વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની, તો અહીં તમે જોઈ શકો છો કે કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટમાં રેવન્યુ જે છે સેલ્સ એ કન્ટિન્યુઅસ વધતો આપણને બધા ક્વાર્ટરમાં જોવા મળી રહ્યો છે. પરંતુ અહીં આપણે ધ્યાનથી જોશો તો માર્ચ 25 પછી જૂન 25થી જે રેવન્યુ જે છે એ ફ્લેટ નજર આવી રહ્યો છે. બસ ફ્રેન્ડ્સ, આ જ રીઝન છે એ શેર પ્રાઇસ નીચે આવવાનું, કેમ કે અહીં કન્ટિન્યુઅસ જે રેવન્યુ વધતો હતો એમાં થોડું ફ્લેટ આપણને જોવા મળી રહ્યું છે. એના લીધે શેર પ્રાઇસ જે છે એમાં થોડુંક કરેક્શન જોવા મળ્યું છે ને હાલનું માર્કેટનું નેગેટિવ સેન્ટિમેન્ટ આના માટે થોડું જવાબદાર છે. પરંતુ બિઝનેસ હંમેશા રોકેટની જેમ એક સરખા ઉપર નથી જતા, એ ઉપર નીચે થઈને જતા હોય છે ઉપર. એટલે લોંગ ટર્મમાં બિઝનેસ જોવો જોઈએ ને એ જ વસ્તુ આપણે P&Lમાં જોઈ શકીએ છીએ કે P&Lમાં પણ તમે જોશો તો ઉપર નીચે થઈને લોંગ ટર્મમાં રેવન્યુ જે છે ખાસું ગ્રોથ કરતું આપણને જોવા મળે છે. ઇન શોર્ટ, કંપનીનો જે લોંગ ટર્મમાં બિઝનેસ છે એ બહુ સારો છે એમ કહી શકાય. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 100, 106, 102, પછી પાછું 109, 88 કરોડ, પછી ધીમે ધીમે કરીને 280, 397 ને હવે જે અત્યારે હાઈએસ્ટ રેવન્યુ આ વર્ષે આપણને દેખાઈ રહ્યો છે. એટલે ક્વાર્ટરલી રિઝલ્ટમાં રેવન્યુ થોડો ફ્લેટ છે, પરંતુ ઓવરઓલ રેવન્યુ જે છે એ સરસ દેખાઈ રહ્યો છે ને એ જ વસ્તુ અહીં આપણે નેટ પ્રોફિટમાં પણ જોઈ શકીએ છીએ. સો લોંગ ટર્મમાં કંપનીનો બિઝનેસ ઘણો સરસ છે એમ કહી શકીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સેલ્સ ગ્રોથ જે છે એ 10 વર્ષમાં 19%, જે બહુ સારો ગ્રોથ છે 10 વર્ષની અંદર. પ્રોફિટ ગ્રોથ પણ 38% આપણે જોઈ શકીએ છીએ. 5 વર્ષમાં તો બિઝનેસ એક્સલન્ટ છે. 3 વર્ષમાં પણ ખાસો સારો દેખાઈ રહ્યો છે ને ઇવન આ વર્ષે પણ બિઝનેસ જે છે એ ખરાબ બિલકુલ નથી દેખાઈ રહ્યો. બેલેન્સ શીટની વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રિઝર્વ જે છે કંપની પાસે સતત વધી રહ્યું છે. 408 કરોડનું રિઝર્વ જોવા મળ્યું છે, જે સારી વાત છે. બોરોઈંગ જે છે કર્જો કંપની પાસે ઓલમોસ્ટ નીલ છે. કેશ પણ કંપની પાસે ધીમે ધીમે વધી રહ્યું છે અને 31 કરોડનું કેશ દેખાઈ રહ્યું છે. યસ ફ્રેન્ડ્સ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ બહુ જ મહત્ત્વનું છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટની મહત્ત્વનું એટલા માટે છે કે કંપની પાસે કેશ આવવી બહુ જરૂરી છે. ઘણીવાર નેટ પ્રોફિટ દેખાશે એટલે આપણી ત્યાં એક્રોલ બેલેન્સ શીટ ચાલે છે. હવે એમાં શું થાય છે કે કંપની કોઈ વસ્તુ વેચી દે તો એ નેટ પ્રોફિટ માટે બતાવે છે, પરંતુ એક્ઝેક્ટ એ કેશ આવે છે કે નહીં આવે તે આપણને જોવા મળતું નથી. એ વસ્તુ આપણને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જ ખ્યાલ આવશે. તો અહીં કંપની પાસે કેશ આવવો બહુ જરૂરી છે, કેમ કે કંપની બિઝનેસના વિકાસ માટે, ગ્રોથ માટે પૈસા ક્યાંથી લાવવા, પછી એ કર્જો લેશે કે જે શેર ગીરવે મૂકશે. તો અહીં કંપનીનો જે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એ બહુ સારું દેખાઈ રહ્યું છે, જે બહુ સારી વાત છે. ને આમાં પણ કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી ઘણું મહત્ત્વનું છે, જે હવે પોઝિટિવ નજર આવી રહ્યો છે. એનો મતલબ કંપની પાસે કેશ આવી રહ્યો છે. મારે અકોર્ડિંગ આ સૌથી વધારે પ્રાયોરિટી એક્ટિવિટી આપવાવાળું સ્ટેટમેન્ટ છે એમ કહી તો ચાલી જાય. બાકી વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની તો સ્મોલ કેપ સાઇઝની કંપની છે. 62%નું પ્રમોટર હોલ્ડિંગ, ફોરેન ઇન્વેસ્ટરનું હોલ્ડિંગ પણ સારું છે. મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ પણ વધી રહ્યું છે, જે બહુ સારી વાત છે. ને બાકીનું હોલ્ડિંગ પબ્લિકનું જોવા મળ્યું છે. તો ઓવરઓલ ફ્રેન્ડ્સ, મેનેજમેન્ટ એનાલિસિસ તમે પણ કરી શકો છો, મેં કર્યું છે. ગૂગલ કરો, સિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ, મેનેજમેન્ટ જુઓ,
ફ્રોડ કે સ્કેમ બાજુમાં લખો, એટલે કંપનીએ કોઈ ફ્રોડ કે સ્કેમ કરેલું હોય તો પણ ધ્યાનમાં આવે. એ કંપની નીટ એન્ડ ક્લીન છે, ફંડામેન્ટલી પણ કંપની ખાસી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. હવે વાત કરી એ ખરીદારીની, તો અકોર્ડિંગ ટુ પી અહીં આપણે કહી શકીએ કે અકોર્ડિંગ ટુ પી કંપનીનું વેલ્યુએશન છે જે છે એવરેજ છે, પરંતુ હું ગ્રોથને અકોર્ડિંગ પીજીને અકોર્ડિંગ પર વેલ્યુએશન કાઢું છું ઘણીવાર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથને અકોર્ડિંગ કંપનીનું અહીંયા પીજીને અકોર્ડિંગ વેલ્યુએશન કાઢીએ તો 0.53 અને 42 જે અંડર વેલ્યુ છે એમ કહી શકાય. તો ઓવરઓલ કંપનીની પ્રાઇસ બહુ વધારે હાઈ નથી. વચ્ચે મેં કીધું એમ 2700ની આજુબાજુ આવી હતી. અત્યારે ઈરાન, ઇઝરાઇલ, યુએસએનું વોર પણ ચાલી રહ્યું છે, તો એના લીધે માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ બની રહી ને આ 3000ની આજુબાજુ મળે તો મારે અકોર્ડિંગ આમાં 100% જ ખરીદારી કરે, કેમ કે લોંગ ટર્મમાં બહુ સારું રિટર્ન મળી શકે છે. બિઝનેસ પણ બહુ સારો છે. આપણે વાત કરીએ એમ યુએસ ને ઇન્ડિયા ટેરિફ પણ આના પર ઓલમોસ્ટ 0 છે, તો આંખ વીંચીને આમાં જઈ શકો છો અને આનો ફાયદો એટલે પ્રોફિટનો ફાયદો પણ તમે લઈ શકો છો. પરંતુ વિડીયોને એજ્યુકેશનલ પર્પઝથી જ લેવું, તમારે તમારું પણ રિસર્ચ કરવું, ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી. બાકી આવા અનેક સ્ટોક હું તમારા માટે વિડીયો થ્રુ લાવતો રહીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી અત્યારે હાલ આ વિડીયોમાં આટલું જ. મળીએ આગલા વિડીયોમાં. થેન્ક યુ ઓલ.